હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાપા સીતારામ. ને તમને ખ્યાલ જ આવી ગયો છે મિત્રો કે આપણે સવારમાં 6 વાગે એકદમ તૈયાર થઈને રામ કેરી લઈને ક્યાં ગયા જવાના છું. તો આપણે હવે નીકળી ગયા છીએ વોલીબોલ રમવા. અને આ છે સવારનો આપણો જે છે એ રસ્તો મેઇન છે એ જ તે. અને સવારનું વાતાવરણ એકદમ સુંદર છે. આજ વરસાદ નથી, આજ રાતનો આરામ કર્યો છે વરસાદે, એટલે મને લાગે છે આવશે નહીં. અને વાતાવરણ પણ એવું નથી વરસાદ આવે એવું, એટલે રમવાની મજા જ આવશે. અને ભાઈ પાણી જો બધે ભરાઈ ગયા છે, વરસાદ ખૂબ પડ્યો 2 દિવસ, પાણી બધે ભરાઈ ગયા છે. અને હરિયાળી છાઈ ગઈ છે બધી બાજુ. તમે જુઓ તો જય કશું જો તો મિત્રો, ઉનાળામાં ગમે એટલી મહેનત કરવી, ગમે એટલું ફળિયામાં પાણી છાંટવી, એસી ચાલુ કરવી, પણ ભાઈ કુદરતને કોઈ ન ભોગે. આવું વાતાવરણ, આવી હરિયાળી ને આટલી ઠંડક તો ભાઈ આપણે ના કરી શકીએ. થઈ ગયા છે ને ચારે બાજુ હરિયાળી જો. ખેલાડીઓ બધા મેદાને આવી ગયા છે અને આપણે થોડું મોડું થઈ ગયું છે. જોયું શું છે, ગ્રુપમાં મેસેજ આવી ગયો છે. વાહ, લીલોતરી. આવું જોવાથી અત્યારમાં આંખ્યું નહીં તે ઠંડક થાય. ગુડ મોર્નિંગ લવજીભાઈ. ગુડ મોર્નિંગ. જો મિત્રો, આ છે આમ તો અમારે તો અહીં વોલીબોલમાં 14-15 બધા મિત્રો જ કહેવા પડે, બધા મિત્રો જ છે. અને આ છે અમારા લવજીભાઈ, આ એમની જ ઓફિસ છે, ફોરેસ્ટમાં સર્વિસ કરે છે. ને એમની જ ઓફિસમાં એમને મેદાન બનાવ્યું છે. અને આમ જોવા જેવી તો વોલીબોલમાં એમનું વધારે યોગદાન છે. એક તો પહેલાં તો પ્લેયર સારા છે, શૂટર છે. અને ના સાચું હોય કહેવું પડે ભાઈ. અને બીજું કે સતત ખેલાડીઓના સંપર્કમાં રહી અને વોલીબોલ ચાલુ રાખવામાં એમનું મોટું યોગદાન છે. ફોનની સુવિધા છે ને કે ઘરે બોલાવા જાય ફોનની સુવિધા છે ને કે સવારમાં 5 વાગે ઉઠીને ઘરે બોલાવા જાય એમ છે. ગુડ મોર્નિંગ જેપી. હા, જગાડવા પડે છે. રહેશે એવું થોડાક સમય. આવી ગયા છે મેદાન ઉપર. મેં 2-3 મિનિટના ગાળા 3 ડ્રિંક પૂરી કરી કે પીસી કરવામાં અડધી કલાક ન થાય. ફોન વાઇબ્રેટ કદાચ આમ ચાર્જિંગમાં મૂકી દીધો હોય તો લાઈટ નું નક્કી નહીં. ડોક્ટર સાહેબ શું કહે છે? ડોક્ટર સાહેબ આવશે. જે ફોટો લેતો તો બધાનો 5 વાગ્યે તો મારા ઓલા કોથળા લઈને જવાનું ફોટો. વાહ, પકડવાનો હાલાના પેક ખાઈ લે. ગુડ મોર્નિંગ રાજા. મોર્નિંગ. કોરોના ઘણા સમય આવ્યા છે. મોટો જોઈને ભાઈ બાય તાળીઓ. વાહ, ઘણા સમયે અમારા શૂટરનું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ. એમ પૂરી થાય છે. અને હવે જેવી કરીએ આશિકા લવજીભાઈને તમે ગમે એમ કોમેન્ટ થાય પણ પાછું બોલ્યું નહીં, આમ સિરિયસ નહીં લઈ લેવાનું. હેલો દોસ્તો વાગી ગયા 9:30 અને આપણે રમીને આવી ગયા ઘરે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને આ તારીખ મહિનાની શરૂઆતમાં 1 થી 5 તારીખમાં બહુ ધમાલ થાય છે. બધા હિસાબ કરવાના હોય, બધા બિલ ચૂકવવાના હોય, એટલે એ તારીખ તો 1 થી 5 તો આપણને ગમતી જ નથી. એ આવીને બધું પતાવી દીધું. અને હવે સ્કૂલે જવા થઈ ગયા છે તૈયાર. જમવાનું થઈ ગયું તૈયાર. અને વરસાદી વાતાવરણ છે એટલે આજે તે જમવામાં ભાઈ આપણે કીધું હતું કે કઢી, મગનું શાક છે, રોટલી છે, ડુંગળી કાપી છે. આપણને આવું વાતાવરણ હોય તો ગરમ લસણ નાખીને કઢી બહુ મજા આવે ખાવાની. તો જમી લઈ, પછી સ્કૂલે જતી વખતે મળું તમને દોસ્તો. હેલો મિત્રો વાગી ગયા છે 9:45 અને આપણે ખાઈ પીને એકદમ તૈયાર થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે. અને હવે નીકળી સ્કૂલે. અને આજ તો મોટી ગાડી લઈને જવાનું છે, કારણ કે રોજ પલ્લીને આવી છે, કપડાં સુકાતા નથી. આજ મોટી ગાડી લઈને જવાનું છે. એક સ્કૂલનું પાઇપ છે એ બધું લઈ જવાનું. નીકળી સ્કૂલે જવા. જય માતા.
અને ભૂખ લાગે છે એટલે આજ એક ડબ્બો લીધો નાનો એવો નાસ્તાનો. ચલો 10:30 થાય એટલે બધું પતાવી બરોબર. ઓકે. ઈબી ઓફિસ, LIC ઓફિસ, નગરપાલિકાની ઓફિસ અને બેંક બધું કામ પતાવી દીધું. હેલો દોસ્તો સ્કૂલેથી આવી ગયા ઘરે અને હવે આમ તો આજ તો તડકો કાઢ્યો છે. આજ આખો દી વાતાવરણ એકદમ ખુલ્લું રાખ્યું, ક્યાંય વરસાદ નહીં, કશું નહીં. અને મરસીભાઈ બધા રેડી, બધું કામ પતાઈ ગયું, ત્રણ કામ કમ્પ્લીટ. પછી એની સ્લીપ પહોંચ્યું, લાવ્યો છું. સરસ, લ્યો હાલો, એક ઘરનું કામ થઈ ગયું. અને આજે ભૂખે નથી લાગી કારણ કે નાસ્તો આપ્યો હતો અને હવે ચા થઈ ગઈ તૈયાર. તો પી લેવી ચા, ખાલી ચા જ પીવાની છે આજ તો. મળું પછી તમને મિત્રો. હેલો મિત્રો વાગી ગયા 8 અને હું ચા પાણી કરીને પછી ગયો તો બહાર અને હવે વાગી ગયા છે 8 અને હવે જમવાનું થઈ ગયું છે. ફોન આવ્યો તો આવી ગયા ઘરે, જમવાનું થઈ ગયું તૈયાર. જમવામાં આજ છે મિત્રો વઘારેલી ખીચડી, મારી ફેવરિટ આઈટમ છે. પાપડ, કઢી, દૂધ, ભાખરી બધું થઈ ગયું છે તૈયાર. તો હવે જમી લઈએ મિત્રો અને મળવી આગલા બ્લોગમાં. તો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ગુડ નાઇટ.